ખુલાસા। સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનું પરિપત્ર કર્યો છે। સરકારી કર્મચારીઓ સામે ખાતાકીય તપાસને લઈને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં નિવૃત્ત કર્મચારી સામે ફરિયાદોમાં વિલંબ ટાળવાની સૂચના આપવામાં આવી છે। પ્રાથમિક તપાસનો અહેવાલ ઝડપથી મેળવવા પણ સૂચના આપવામાં આવી છે। 1 મહિનામાં આરોપીને કારણદર્શક નોટિસ આપવાની રહેશે। સમયમર્યાદામાં કાર્યવાહી ન થાય તો કર્મચારીની જવાબદારી નક્કી કરાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસનો અહેવાલ ઝડપથી મેળવવા પણ સૂચના આપવામાં આવી છે। 1 મહિનામાં આરોપીને કારણદર્શક નોટિસ આપવાની રહેશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, સામાન્ય વહીવટ વિભાગે સરકારી કર્મચારીઓને લઈને એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે, શું વિગતો છે? સામાન્ય વહીવટ વિભાગ તરફથી સરકારી કર્મચારીઓ સામે જે ખાતાકીય તપાસ થતી હોય છે તેને લઈને એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને તે ખાતાકીય તપાસ સંદર્ભની જે માર્ગદર્શિકા છે તે આ પરિપત્રની અંદર ઉલ્લેખિત કરવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગના આ નવા પરિપત્ર પ્રમાણે જે તપાસ અધિકારી પ્રાથમિક તપાસ કરી હોય જે તે કર્મચારીની ખાતાકીય તપાસ માટેની, તે અધિકારીને ખાતાકીય તપાસ સોંપી નહીં શકાય। એટલે કે જે ઉપરી અધિકારી પ્રાથમિક તપાસ કરી રહ્યા છે તે જ અધિકારીને ખાતાકીય તપાસની જવાબદારી નહીં સોંપવા માટેનો નિર્ણય સામાન્ય વહીવટ વિભાગ તરફથી લેવામાં આવ્યો છે। નિવૃત્ત કર્મચારીઓ સામેની જે ફરિયાદો છે તેમાં બિનજરૂરી વિલંબ ટાળવા માટે પ્રાથમિક તપાસ અહેવાલ ઝડપથી સબમિટ કરવા માટેની પણ સૂચના આ પરિપત્રની અંદર કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ 1 મહિનાની અંદર જે પણ અધિકારી સામે જે પણ આક્ષેપો લાગ્યા છે તેની સાથેનું એક કારણદર્શક નોટિસ આપવાની રહેશે, તે બાબત પણ આ પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને સાથે સાથે સમય મર્યાદાની અંદર જો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ ન થાય, સમય મર્યાદાની અંદર જો ખાતાકીય તપાસ અહેવાલ રજૂ ન કરવામાં આવે તો જે તે કર્મચારી અધિકારીની આ જવાબદારી હશે અને તપાસ કરનાર અધિકારી સામે પણ ખાતાકીય પગલાઓ લેવામાં આવશે। તે પ્રકારનો પણ નિર્દેશ આ પરિપત્રની અંદર કરવામાં આવ્યો છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।